સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢના બાટવા સરાડિયા રોડ પર 2 દિવસ પહેલા કલા ગોલ્ડ નામની સોની પેઢીમાં કામ કરતા 2 સેલ્સમેન પાસેથી કરોડો રૂપિયાની લૂંટ કરી 3 ઈસમો ફરાર થઈ ગયા હોવાની ઘટના બની હતી। જે મામલે સેલ્સમેન યાજ્ઞિક જોશીએ બાટવા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરતા પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે 400થી વધુ સીસીટીવી તેમજ લોકોના નિવેદનો નોંધ્યા છે, તેમજ ફરિયાદીનું પણ નિવેદન નોંધ્યું હતું, જેમાં પોલીસને શંકા જતા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફરિયાદી જ આરોપી હોવાનો ભાંડો ફૂટ્યો છે। લક્ઝરિયસ લાઈફ જીવવા લૂંટનો પ્લાન ઘડનારા 3 આરોપીઓને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી, એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે। એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે। આમ કુલ મળીને 1,90,00,000થી વધારે મુદ્દામાલ છે, રોકડ 5 લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે। અને આ 3 આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી, એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો। અમારા સેલ્સમેન યાજ્ઞિક જોશી અને ધનરાજભાઈ 2 જણા ટુરિંગમાં નીકળતા હતા અને દર વખતે રૂટિન મુજબ એમનું કાર્યક્રમ પ્રમાણે હતું અને એમને ષડયંત્ર રચી અને જાતે જ આ કાવતરું કરેલું। અને આપણી જુનાગઢ પોલીસ, એલસીબી, એસઓજી જે બી જ્યાં આગળ એમને જે મહેનત કરી છે, તનતોડ મહેનત, નિસ્વાર્થ અને કોઈ પણ સ્વાર્થ વગર કરી છે। ગઈકાલે